હાય ફ્રેન્ડ, જય માતાજી। તો જો હું રેડી થઈ ગઈ છું, કેમ કે આજે મારે જવાનું છે શાકભાજી લેવા। હવે રેડી થવામાં તો આપણે જો આવી રીતના સિમ્પલ તૈયાર થાય, બીજું તો આપણે કઈ વધારે તૈયાર થવાનું હોય નહીં। અને મારે જવાનું છે આજે શાકભાજી લેવા, કેમ કે આજ મને સિંગ ખાવાનું મન થયું તો લીલી સિંગ લેતા આવું અને શાકભાજી લેતી આવું, કેમ કે ટામેટા ખાલી થઈ ગયા છે અને હજી વરસાદ નથી થયો તો થોડી કેરી ખાઈ લઈ તો કેરી લેતી આવું। અને લઈ લીધો છે આપણે ઠેલો શાકભાજી લેવા। ઠેલો બહુ મોટો છે, 3-4 દિવસનું શાકભાજી લેતી આવું, ફ્રીજમાં રાખી દઉં, પછી પાછું ઘડીએ ઘડીએ કોણ લેવા જાય એટલે। અને હાલો હું કઈ જગ્યાએ શાકભાજી લેવા જાઉં એ હું તમને કહી દઉં। હજી આવાસ જાઉં, બંબાગેડ જાઉં કે બીજી કઈ માર્કેટે જાઉં એ કઈ નક્કી નથી, તો હાલો હું તમને બતાવું કે હું કઈ જગ્યાએ જાઉં છું શાકભાજી લેવા અને હું શાકભાજી લાવું છું એ હું તમને કહું આવીને। હાય ફ્રેન્ડ, તો આપણે કીધું હતું હું શાકભાજી લેવા જાઉં છું, તો પેલા હું પાણીપુરી ખાઈ લઉં। પાણીપુરી ખાઈને જ બધું કામ કરાય એટલે બહુ સારું કામ થાય। તો જો હું કાકા લારી આવી ગઈ છું પાણીપુરી ખાવા, અને બહુ એટલે બહુ ટેસ્ટી પાણીપુરી। એકદમ મસ્ત પાણીપુરી। તો ફ્રેન્ડ, આપણે કીધું હતું કે શાકભાજી ને સિંગ લેવા જાવશું લીલી, તો જો રસ્તામાં સિંગ વાળા ભાઈ મળી ગયા છે, તો ભાઈ કેમ આપી સિંગ? તો 60 ની 500 ને 100 ની કિલો છે, તો આપણે અહીંયા સિંગ કેમ આપી છે એ કેજો। આપણે ગામડામાં શું ભાવ છે સિંગ નો, તો ચાલો આપણે સિંગ લઈ લઈએ। ભાઈ 500 કરી ગયો, તો જો ભાઈ 500 સિંગ કરી નાખી છે, સિંગ લઈ લીધી છે। હવે શાકભાજી લેવા જવાનું છે। તો ફ્રેન્ડ, આવી ગઈ હું શાકભાજી માર્કેટ। જો આ છે શાકભાજી માર્કેટ આપણે, અને આ માર્કેટ કઈ જગ્યાએ છે કોઈ જોઈ હોય તો કોમેન્ટ કરજો। તો હાલો હું શાકભાજી લઈ લઉં। તો આવી ગઈ ફ્રેન્ડ, હું શાકભાજી લઈને હાવ થાકી ગઈ ને આવીને જો બેહી ગઈ છું, ને જો એટલું શાકભાજી લાવીશું। આવતા આવતા આપણે નૂડલ્સ મંચુરિયમ લાવી, સિંગ લાવી, કેરી લઈ લીધી છે, અને જો એટલું શાકભાજી। તો આજના બ્લોગમાં એટલું જ, બાય બાય।